પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત પ્રવાસે। 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે સરદાર પટેલ જયંતીની થશે ઉજવણી। સરદારને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરશે। પ્રધાનમંત્રી સાયકલોથોનનું પણ કેવડિયામાં આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય એકતા પરેડમાં પીએમ મોદી થશે સામેલ। પ્રજાસત્તાક પરેડ જેવી જ એકતા પરેડ યોજાશે। કાલે સાંજે 5:30 કલાકે પ્રધાનમંત્રી મોદી કેવડિયા પહોંચશે। 1200 કરોડથી વધુના કામોનું લોકાર્પણ થશે। ઈ બસોને પણ લીલી ઝંડી આપશે પીએમ મોદી। 150મી સરદાર જન્મ જયંતિની ઉપલબ્ધિમાં એક સ્ટેમ્પ પણ બહાર પાડશે। 700 કરોડથી વધુ રકમ કામોનું ખાતમુહૂર્ત કરશે। બિરસા મુંડા ભવનનું ઉદ્ઘાટન પણ થશે। એકતાનગર ખાતે સૌપ્રથમવાર ભવ્ય મૂવિંગ પરેડનું આયોજન જે 26મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે થતું હોય છે, એ જ પ્રકારનું સૌપ્રથમવાર પહેલીવાર મૂવિંગ પરેડનું આયોજન એ ત્યાં આપણા કેવડિયા એકતાનગર ખાતે થવાનું છે। વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો તથા રાજ્યની સિદ્ધિઓ દર્શાવતા એકત્વ થીમ આધારિત 10 જેટલા ટેબ્લો એ પણ ત્યાં પ્રસ્તુત થશે। માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતમાં આવે છે ત્યારે ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, જેણે વિશ્વને એમના કદ પ્રમાણેનું સ્ટેચ્યુ એ અર્પિત કર્યું છે, ત્યારે એ દિવસ આપણા સૌ માટે વિશિષ્ટ ઉજવણીનો દિવસ સમગ્ર દેશ માટે અને સમગ્ર વિશ્વ માટે બની રહેવાનો છે। નર્મદાના એકતાનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 25 ઇલેક્ટ્રોનિક બસોનું લોકાર્પણ કરવામાં આવશે। પ્રવાસીઓની સુવિધા માટે બસોની ફાળવણી કરવામાં આવી। હાલ એકતાનગરમાં 30 બસો દોડતી હતી, હવે પ્રવાસીઓની સેવામાં કુલ 55 ઇલેક્ટ્રિક બસો કાર્યરત રહેશે। આ તમામ બસો પ્રવાસીઓ માટે મફતમાં મુસાફરીની સેવા પૂરી પાડશે। બસમાં 2 ઇમરજન્સી એક્ઝિટ બારીઓ સાથે દિવ્યાંગજનો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। મહિલાઓ માટે અલગથી 4 પિંક બેઠક તૈયાર કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકે। 31મી ઓક્ટોબરે પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગરમાં ભવ્ય પરેડ યોજાશે। વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી, ભવ્ય પરેડ, ટેબ્લોઝ, લાઇટિંગ શો અને સંગીતમય કાર્યક્રમો સાથે અનુકૂળ દ્રશ્ય સર્જાશે, જેનું ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું। આ પરેડમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ, એસએસબી સહિત 16 કન્ટિન્જન્ટ્સ જોડાશે। ઓપરેશન સિંદૂરના બીએસએફના 16 પદક વિજેતા અને સીઆરપીએફના 5 શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં ભાગ લેશે। પરેડનું નેતૃત્વ હેરાલ્ડિંગ ટીમના 100 સભ્યો કરશે, જ્યારે 9 બેન્ડ કન્ટિન્જન્ટ્સ અને 4 સ્કૂલ બેન્ડ પણ પરેડમાં સંગીતમય સુરાવલીઓ રેલાવશે। बहुत अच्छा लग रहा है और सब जो फीमेल कमांडर्स आई हुई है वो सब लोग बढ़िया कर रहे हैं। अच्छा लग रहा है कि हमें ये मौका मिला है। તો અત્યારના જે પરેડ છે તેના રિહર્સલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પ્રધાનમંત્રી 5:30 વાગ્યાના સાંજના સમયે 30 તારીખે તેઓ નર્મદા પહોંચશે, ત્યારે તેઓ અન્ય ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યોને પણ ખુલ્લા મૂકશે। ત્યારબાદ સૌથી વધારે મહત્વની વાત, 31મી તારીખ 150મી સરદાર પટેલ જયંતિના નિમિત્તે અનેક પરેડ અલગ અલગ વિવિધ વિભાગો તરફથી પરેડમાં ભાગ લેવામાં આવશે। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પ્રમાણે દિલ્હીમાં જ્યારે પરેડ થતી હોય છે અને જેવી રીતે ત્યાં માહોલ જોવા મળતો હોય છે, તેવો જ માહોલ હવે એકતાનગરમાં પણ જોવા મળે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અને આ દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે કઈ રીતની તૈયારીઓ જે છે તે ચાલી રહી છે। હાલમાં જે દ્રશ્યો છે તે રિહર્સલના છે, જે રિહર્સલ કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી ખુદ હાજર રહેવાના છે, તો તેઓની સામે જ આ પરેડનું શરૂઆત કરવામાં આવશે। જામનગરની પ્રણામી સ્કૂલના ગ્રાઉન્ડમાં જલારામ જયંતીની ઉજવણી કરાઈ। આયોજિત કાર્યક્રમમાં રિલાયન્સના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી હાજર રહ્યા। અખિલ ગુજરાત લુહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, તેમજ લુહાણા સમાજનો સમૂહ જ્ઞાતિ ભોજન સમારોહ યોજાયો હતો। આ ઉપરાંત જ્ઞાતિજનો માટે થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું પણ આયોજન કરાયું હતું। જલારામ જયંતી પ્રસંગે શુભેચ્છા આપતા પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે જલારામ બાપા પૂજનીય વડીલ અને ભગવાન હતા અને લુહાણા સમાજની જલારામ બાપાના આદર્શો સાથે એક અને એક બનાવ હાંકલ કરી હતી। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। પરિમલભાઈ નથવાણી પણ તેઓ સાથે વાતચીત કરતા, પરામર્શ કરતા જોવા મળી રહ્યા છે। ત્યાં આગળ જે પ્રસાદ હતો તે પણ તેઓએ આરોગ્યો હતો। જલારામ બાપા પૂજનીય વડીલ અને ભગવાન હતા તેવું પણ તેમના તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું। બીજી તરફ જે જ્ઞાતિજનો છે તેઓના થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જલારામ મંદિરની જે મહિમા છે એ સૌને પ્રેરિત કરે છે
કે આપણી એકતા કેવી હોવી જોઈએ, જલારામ કેવી રીતે બધાને ભેગા રાખવા જોઈએ. તો આજના માટે આપણા બહુ સારામાં સારો દિવસ છે અને એ પ્રસંગે હું અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યો છું.